રાજકોટ વાસીઓને ફરી નર્મદાના નીર પર રહેવું પડશે આધારિત। આજી ડેમમાં જાન્યુઆરીના અંત સુધી ચાલે એટલું જ પાણી બચ્યું છે। ન્યારી ડેમમાં પણ ફેબ્રુઆરીના અંત સુધી ચાલે એટલું જ પાણી છે। મહાનગરપાલિકા દ્વારા સરકાર પાસે સૌની યોજના થકી નર્મદાના નીર મંગાવ્યા। રાજકોટ મેયરે શહેરીજનોને વિવેકપૂર્ણ પાણીના ઉપયોગ માટે અપીલ પણ કરી છે। આજી અને ન્યારીમાં પાણીનો જથ્થો ફેબ્રુઆરી સુધી ચાલે તેટલું પાણી છે। આજીમાં જાન્યુઆરીના એન્ડ સુધી ચાલશે અને ન્યારીની અંદર ફેબ્રુઆરી સુધીના એન્ડમાં આ પાણી ચાલશે। રાજકોટને અત્યાર સુધી નર્મદાનું પાણી મળતું રહ્યું છે। સરકાર પણ પાણી આપવાની જ છે। સરકાર પાસે પણ પાણી મંગાવ્યું છે। આ વખતે વરસાદ ઓછો પડવાના લીધે ડેમોની અંદર પણ પાણીનો જથ્થો ઓછો છે। પાણી છે કુદરતી સંપત્તિ છે, એનો આપણે જેટલો વ્યવહારમાં ઉપયોગ થાય એટલું જ પાણીનો આપણે ઉપયોગ કરવો જોઈએ। બચ્યું છે પાણી અને ત્યારબાદ ઉનાળો શરૂ થશે એટલે ઉનાળા પહેલા જ પાણીની કિલ્લત ઊભી થવાની છે, ત્યારે પાણી વધુ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સરકાર પાસે। સાબરમતી નદીમાંથી ખનીજ ચોરી અટકાવવા કામ કરતા સરકારી કર્મચારીઓ પર હુમલો કરનાર નિકુભા ગેંગના 4 લોકો સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે। સાબરમતી નદીમાંથી ખનીજ ચોરી કરતા તત્વોને અટકાવવા માટે અવારનવાર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ તપાસ કરીને ખનીજ ચોરોને ઝડપી લેવા માટે કાર્યવાહી કરે છે, અને ત્યારે નિકુભા ગેંગના 4 શખ્સો સરકારી કર્મચારીઓ પર હુમલો કરતા 4 શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગુસ્સી ટોક વિવિધ કલમો અંતર્ગત કાર્યવાહી કરાઈ છે, જેને લઈ ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ છે। આ પ્રમાણેની ખનીજ ચોરી અને બીજા સંગઠિત ગુના આચરતી ટોળકી જે નિકુભા જેના હેન્ડલર છે તેના વિરુદ્ધ ગુસ્સી ટોકની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ ગુસ્સી ટોકની ફરિયાદમાં ટોટલ 4 આરોપીઓ વિરુદ્ધ સંગઠિત ગુનો કરવાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે। 21 ડિસેમ્બર વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે સુરતમાં બ્લાઇન્ડ મેડિટેશન યોગાનું વિશેષ આયોજન કરાયું છે। આરોગ્ય અને માનસિક શાંતિનો સંદેશ આપતું અનોખું આયોજન, જેમાં મોટી સંખ્યામાં યુવા મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને આ બ્લાઇન્ડ મેડિટેશન દરમિયાન ભાગ લેનારાઓએ આંખો બંધ રાખીને ધ્યાન સાધના કરી, જેથી બહારના અવરોધોથી દૂર રહી મનને એકાગ્ર કરવામાં આવે। આયોજકોના જણાવ્યા પ્રમાણે બ્લાઇન્ડ મેડિટેશન માનસિક તણાવ ઘટાડવામાં, એકાગ્રતા વધારવામાં અને આંતરિક શાંતિ પ્રાપ્ત કરવામાં અત્યંત લાભદાયી સાબિત થાય છે। આજના ફાસ્ટ જમાનામાં જ્યારે તમે ખૂબ જ માનસિક તણાવમાં, ડિપ્રેશનમાં, બ્લડ પ્રેશર હાઈ રહી છે, જેને બધા જ રોગોમાં ખૂબ ફાયદાકારક છે, જ્યારે તમે આંખ ઉપર પટ્ટી મારીને ધ્યાન કરો છો ત્યારે તમારું શરીર, તમારું ચિત્ત પોતાના શરીરની અંદર લાગે, તમારા શ્વાસ ઉપર ફોકસ થાય અને જેથી તમારું માનસિક તણાવ દૂર થાય। એમનું જે સ્ટ્રેચિંગ છે, મેડિટેશન છે, એનાથી જે આપની બોડીમાં જે રિલેક્સ ફીલ થાય છે તે કંઈક અલગ જ લાગે છે। અને આજે જે એમનું મેડિટેશનનું સેશન હતું તેમાં તો આપણની એનર્જી લેવલ એકદમ હાઈ જ થઈ ગઈ છે। થાઇરોઇડ છે અને એ માટે મેડમે એટલી સારી એક્સરસાઇઝો કરાવી છે કે મને થાઇરોઇડમાં ઘણો ફરક છે અને યોગા કરવાથી બોડી પણ એકદમ ફ્લેક્સિબલ અને મૂવેબલ થઈ ગઈ છે, જે દરેક લેડીઝ માટે બહુ જરૂરી છે, બહુ જરૂરી છે કે જે તમે આખા દિવસનો થાક હોય, તમારું જે પોતાના બોડીને ઓળખતા શીખો, તમે પોતાની જાતને કેમ ખુશ રાખવી છે